એક એનો અર્થ એ પણ થાય દુર્વા અસતી ભક્ષતી ઇતિ દુર્વાસા. જે દુર્વા ખાઈને રહે છે એને દુર્વાસા કહેવાય. દુર્વા એટલે ધ્રોકડ, જે ગણપતિજીને ચડે છે. ગણેશ પુરાણમાં એક કથા છે કે ગણેશજી અનલ નામના રાક્ષસને ગળી ગયા હોય. અનલ એટલે અગ્નિ. અગ્નિ નામનો એક રાક્ષસ હોય, એને ગળી ગયા હોય ગણેશજી. પછી ગણેશજીને દાહ ઉપડે, એટલો બધો અંદરથી દાહ લાગે, કોઈ રીતે શાંત ન થાય. સપ્તર્ષિઓ, 7 ઋષિઓ, સનત કુમારો અને બીજા 88 ઋષિઓ ગણેશજીના મસ્તકના ભાગ ઉપર દુર્વા મૂકે છે. ત્યારે એની અંદર રહેલો દાહ શાંત થાય છે. ત્યારથી ગણેશજીને મસ્તક ઉપર દુર્વા ચડે છે. ક્યારેય આપણા શરીરમાં પણ બહુ દાહ લાગ્યો હોય ને તો ધ્રોકડ ચાવી જવી, એમને દાહ શાંત થઈ જશે. બહુ દાહ લાગ્યો હોય તો છાશ પી જવી, દાહ શાંત થઈ જશે. જો અંદર રહેલા દાહને પણ જો દુર્વા શાંત કરતી હોય તો સતત જે દુર્વા ખાતા હોય ક્રોધ કેમ કરી શકે? દુર્વા અસતી ભક્ષતી ઇતિ દુર્વાસા. જે દુર્વાને ચાવી જાય છે, દુર્વાને ભક્ષણ કરી જાય છે, એને દુર્વાસા કહેવાય છે. તો દુર્વાસાનો અવતાર ક્રોધનો અવતાર નથી, દુર્વાસાનો અવતાર શિવનો અવતાર છે. શિવ સંહારના દેવતા છે, રુદ્ર સંહારના દેવતા છે. કોઈની અંદર કંઈ પણ વસ્તુનો નાશ કરવાનો હોય ત્યારે ભગવાન દુર્વાસાના રૂપમાં આવે છે. સુત પૌરાણિક શૌનકાદિ ઋષિઓને કાલિંદી, ગંગા અને સરસ્વતીના કિનારે, જેને આપણે પ્રયાગ કહે છે, એના કિનારે ભગવાન શિવનો એક અન્ય અવતાર વિશે શતરુદ્ર સંહિતામાં ચર્ચા કરે છે. બ્રહ્મપુત્રો બભૂવાતિ તપસ્વી બ્રહ્મવિદ પ્રભો અનસૂયા પતિર્ધીમાન બ્રહ્માજ્ઞા પ્રતિપાલક. ધર્મના રક્ષણ માટે અવતાર જેનો થયો એને દુર્વાસા કહેવાય. બ્રહ્મપુત્ર બભુવાતી તપસ્વી બ્રહ્મવિદ પ્રભુ. જે તપસ્વી હતા એવા અત્રિ ઋષિની ચર્ચા છે, જે બ્રહ્માના પુત્ર હતા. બ્રહ્મવિદ પ્રભુ, બ્રહ્મરૂપી ધન જેની પાસે હતું. અનસૂયાના પતિ અત્રિની ચર્ચા છે, જેમાંથી આખો યદુકુળ ઉત્પન્ન થયો છે. યદુકુળના લોકોને કોઈ ગોત્રનો ખ્યાલ ન હોય, પોતાના બધાના અલગ અલગ ગોત્ર હોય, પણ યદુકુળના લોકોને પોતાના ગોત્રનો ખ્યાલ ન હોય તો એને અત્રિ ગોત્ર એવું કહેવું, કારણ કે આખો ચંદ્રવંશ એ અત્રિ ગોત્રમાંથી ઉત્પન્ન થયો છે. એ અત્રિના વિવાહ અનસૂયા સાથે થયા. આપણી 7 સતીઓમાં અનસૂયાનું નામ છે. સાવિત્રી, અનસૂયા, દ્રૌપદી, અહલ્યા, તારા, સીતા, મંદોદરી, આ 7 સતીઓના નામ લેવામાં આવે, જેણે બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક સમાન બનાવી દીધા હતા. ચિત્રકૂટ ઉપર જેમણે 12 વર્ષ સુધી જેણે સમાધિ લગાડી છે. જ્યારે વરસાદ ન થતો હતો, અવર્ષણ વર્ષ હતું, ત્યારે એ સમાધિ જ્યારે એમની ખુલી ત્યાં તો બધા લોકો હાથ જોડીને અત્રિ અને અનસૂયાની સામે ઊભા હતા. ત્યાં વરસાદ ન થતો, વર્ષા માટે કંઈક ઉપાય બતાવો. અને ત્યારે અનસૂયાએ ફક્ત એટલું જ કર્યું, હાથમાં જલ લઈને કહ્યું, મારા 1 વર્ષનું પાર્થિવ પૂજાનું પુણ્ય હું આપ સૌ લોકને આપું છું. આ મારા 1 વર્ષના પાર્થિવ શિવલિંગની પૂજાના પુણ્યથી વરસાદ થાય, અને વરસાદ થયો. ખાલી 1 વર્ષના પાર્થિવ શિવલિંગની પૂજાથી વરસાદ પણ થઈ શકે. આવું પાતિવ્રત્ય જે અનસૂયામાં હતું, જેને પુણ્ય ગંગા પ્રગટ કર્યા છે. અને ગંગાજી બોલ્યા છે કે માંગો શું જોઈએ? કહ્યું કે મારા આશ્રમની બાજુમાં તમે વહેતા રહેજો, જેને પયસ્વીની મંદાકિની ગંગા કહેવામાં આવે છે. ગંગાના અનેક નામો છે, અલકનંદા, ગુપ્ત ગંગા. ગંગાજીના 100 મુખ છે, 100 જગ્યાએ ગંગાજી વહે છે. વૃક્ષકુલ નામના પર્વત ઉપર તપ કર્યું અત્રિજીએ.
પરબ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ નિરાકારનું તપ કર્યું અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય પ્રગટ થયા. કહ્યું માગો શું જોઈએ? આપ મારે ઘરે પુત્ર થઈને આવો. એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અત્રિ અને અનસૂયાને ત્યાં પુત્ર થઈને આવ્યા. અત્રિ અનસૂયા કરીને મેં પ્રગટ્યો જગ કારણની શ્રી. અત્રિ અનસૂયા કરીને મેં પ્રગટ્યો જગ કારણની શ્રી. બ્રહ્મા હરિહરનો અવતાર. બ્રહ્મા હરિહરનો અવતાર. શરણાગતનો તારણહાર. શરણાગતનો તારણહાર. જય યોગેશ્વર દત્ત દયા. તું જગત જગમાં પ્રતિભા. જય યોગેશ્વર દત્ત દયા. તું જ એક જગમાં પ્રતિભા. અત્રિ અને અનસૂયાને ત્યાં આ બ્રહ્મા વિષ્ણુ મહેશ દત્ત બાવની, આજે પણ દત્ત બાવનીના પાઠો કરવામાં આવે તો ભગવાનની કૃપા થાય છે. એ જ અત્રિ અને અનસૂયાને ત્યાં ત્રિદેવ પધાર્યા. બ્રહ્માજીથી જે બાળક ઉત્પન્ન થયા બાળકના રૂપમાં બ્રહ્માજી, એ બ્રહ્માજીનો અંશ એટલે ચંદ્ર. જે ચંદ્રને દેવતાઓએ સમુદ્રમાં પધરાવી દીધો હતો એ પછી સમુદ્ર મંથનમાંથી નીકળ્યો છે. આ એ જ ચંદ્ર બ્રહ્માજીના પુત્ર તરીકે બ્રહ્માના અંશથી પ્રગટ થયા. ભગવાન વિષ્ણુ નારાયણના અંશથી જે પ્રગટ થયા એ દત્ત થયા, જે દત્ત બાવની અને જે જુનાગઢમાં ગિરનાર ઉપર બિરાજે છે, જે તંત્રના સાધકો માટે ઈષ્ટદેવ છે. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે. એ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર દત્ત બાવની કહે છે. વિષ્ણુનો અંશ એટલે બીજું કોઈ નહીં, એ સાક્ષાત દત્ત. અને પછી રુદ્રનો અંશ છે એ બીજા કોઈ નહીં, દુર્વાસા છે. ભગવાન રુદ્રના અંશથી સંહાર કરવા માટે આવ્યા છે. બધાનો ક્રોધ સંહાર કરવા માટે, બધાની અંદરના અવગુણો સંહાર કરવા માટે, આડાઅવડા રસ્તાએ જતા હોય તો એને રોકવા માટે વારંવાર ભગવાને બધાની પરીક્ષા લીધી. દુર્વાસાઓ, એમાં સૌથી મોટી પરીક્ષા અંબરીશની લીધી છે. અંબરીશ એક વ્રત કરી રહ્યો હતો, જે દ્વાદશી યુક્ત વ્રત હતું, 1 વર્ષ સુધી, જેને સકામ એકાદશી કહેવાય. એકાદશી 2 પ્રકારની આવે, એક નિષ્કામ એકાદશી અને એક સકામ એકાદશી. નિષ્કામ એકાદશીમાં એકાદશ્યામ નિરાહારો સમ અભ્યર્ચ જનાર્દનમ. એકાદશીના દિવસે ઉપવાસ કરી અને ભગવાન હરિનું પૂજન કરવું, એ એકાદશી નિષ્કામ. સકામ એકાદશી એટલે દસમના દિવસે 1 ટાઈમ ભોજન, એકાદશીના ઉપવાસ અને 12ના દિવસે 1 ટાઈમ ભોજન. કોઈની પાછળ મૂકી હોય આપણે એકાદશી, આવી રીતે રહેવી પડે. 1 વર્ષ સુધી ધન્વ નામના પ્રદેશમાં, જ્યાં જલ જ ન હતું, દુષ્કાળ જેવી સ્થિતિ હતી, એ જગ્યાએ એમણે વ્રત કર્યું છે. પોતાની સંપૂર્ણ સમૃદ્ધિ, જે પણ કંઈ હતું બધું અર્પણ કરી દીધું હતું. અને દુર્વાસાજીને થયું કે બધું જ્યારે માણસ અર્પણ કરે, આખી સંપત્તિ અર્પણ કરી દીધી. આટલું બધું દાન આપ્યું, આખી પોતાની સંપત્તિ ભગવાનના ચરણોમાં સમર્પિત. ત્યારે મહાદેવજીને એવું થયું કે ક્યાંક આમને અંદરથી અહંકાર ન આવી જાય, અને એ અહંકાર ન આવે, એ અહંકારનો સંહાર કરવા માટે દુર્વાસાના રૂપમાં પધાર્યા છે ભગવાન શિવ. બધાનો અહંકાર દૂર કરવા માટે, અહંકારના સંહાર કરવા માટે શિવજીએ જે રૂપ લીધું છે એનું નામ છે દુર્વાસા. એટલે દુર્વાસાની જ્યાં પણ કથા આવે તો એમ નહીં સમજવાનું કે આ તો બધાને શાપ દેવાવાળો ઋષિ છે. ઋષિ નથી, એ સાક્ષાત શિવ છે. કોઈની અંદર અહંકાર જ ન થવા દે. એટલે તો ભગવાન ત્યાં પધાર્યા છે. અને ભગવાને આવીને કહ્યું દુર્વાસાજી કે ભાઈ
આ વ્રત તું કરી રહ્યો છે, એટલા બધા બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યો છે, હું પણ હમણાં આવું. દ્વાદશીના દિવસે એ સ્નાન કરવા માટે ગયા, ઘણો સમય થઈ ગયો. યુક્ત સંવત્સરમ વીરો દધાર દ્વાદશી વ્રતમ. પછી આવ્યા જ નહીં, દ્વાદશી બારસ પૂરી થવાની તૈયારી હતી અને ત્રયોદશી બરાબર લાગી જવાનો સમય હતો. છેલ્લે હું મારો નિયમ તોડું કે અતિથિને જમાડીને જમું? બ્રાહ્મણોએ કહ્યું, એક કાર્ય કરી શકો તમે જલ ગ્રહણ કરી લ્યો ચરણામૃત વાળું, એટલે તમારું પારણું થઈ ગયું એમ પણ મનાશે, ને અતિથિ પેલા ભોજન ન કર્યું એમ પણ મનાશે. એ જલ દ્વારા પારણું કરવા જાય ત્યાં દુર્વાસા આવી જાય. દુર્વાસાની જટાથી કૃત્યાને છોડે, કૃત્યા બળીને ભસ્મ થાય, સુદર્શન ચક્ર એનું રક્ષા કરતું. સુદર્શન ચક્ર પાછળ દોડે, દુર્વાસા બધામાં ફરે છે. જો દુર્વાસા જ ન હોત તો અમરીશની ભક્તિને કોણ ઓળખે છે? કદાચ દુર્વાસા ન હોત તો આખું કાર્ય એમનેમ પૂર્ણ થઈ ગયું હોત તો ક્યાંક અહંકાર જાગે અમરીશને કે મેં એટલું બધું દાન દઈ દીધું ને હા સંપૂર્ણ મારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ ગયું. એ અહંકાર ન જાગે એટલે દુર્વાસાએ આવીને એમની પરીક્ષા લીધી છે. એની અંદરનો અહંકાર સંહાર કરવા માટે એને પરીક્ષા લીધી છે. જ્યારે જ્યારે પણ જેને પણ શાપ આપ્યો છે એના ઉપર દુર્વાસાની કૃપા થઈ છે. દુર્વાસા ના હસ્તિનાપુરમાં જ્યારે આવ્યા ત્યારે પણ પાંડવોની પાસે પણ ગયા છે, એ દુર્વાસા અર્જુન પાસે પણ ગયા છે, અને એ જ દુર્વાસા કુંતી ભોજ પાસે ગયા છે. કુંતી ભોજના રાજ્યમાં જ્યારે દુર્વાસા પધાર્યા, બધા ડરવા મંડી ગયા કે એની સેવામાં આડાવડું થાય તો એ તત્કાલ શાપ આપી દે, બહુ ક્રોધી છે. એટલે એની સેવામાં એવાન રાખે જેના ઉપર એ કોઈને શાપ ન આપે. એટલે નાનપણમાં કુંતીજીને દુર્વાસાની સેવામાં રાખી દીધા છે. અને દુર્વાસાને બધું ફટાફટ જોતું, તત્કાલ જે પણ જોઈએ તત્કાલ જોઈએ, ન હોય તો ગુસ્સો થઈ જાય. એક દિવસ સ્નાન કરવા માટે ગયા અને ઝડપથી પાછા આવી ગયા. ભોજન, અને ભોજનમાં હજુ તો કંઈ તૈયારી થઈ નથી, રોજના ક્રમથી વહેલા આવી ગયા છે. કુંતી પોતે ખીચડી બનાવેલી હતી અને ફટાફટ એને જમવાનું આપવા માટે ગયા પાત્રમાં, પણ જોયું તો એનો બાજોટ હતો નહીં. સંતોને બાજોટ ઉપર બેસાડીને જમાડવાના હોય, એની થાળી બાજોટ ઉપર રાખવાની હોય. કંઈ હતું નહીં, ઉતાવળ હતી, એટલે કુંતી બે હાથ ને બે પગ રાખીને પોતાની પીઠ ઉપર એને થાળી રાખી દીધી ભોજનની. કહ્યું કે જમો, ભોજન લ્યો, પ્રસાદ લ્યો. દુર્વાસા જમવા પણ મળી ગયા. ભોજન પૂરું થયું, થાળી જ્યારે હટાવી ત્યાં પીઠની પાછળ આખી નિશાની થઈ ગઈ હતી. અને આ જોયું ત્યારે પ્રસન્ન થઈ ગયા દુર્વાસા, અને દુર્વાસાએ અક્ષમાલા આપી છે કે આ માળા તું જપીશ, જે દેવતાનો મંત્ર જપી એ દેવતા હાજર થઈ જશે. અને કુંતીને માળા આપનારા દુર્વાસા હતા. એટલે દુર્વાસા હોય તો કોઈની પરીક્ષા બાકી નથી રાખી. દ્વારકાધીશના દ્વારિકામાં 9 લાખ સોનાના મહેલ હતા. દ્વારિકાની નગરીમાં જ્યારે દુર્વાસા પધાર્યા છે ને ભગવાન શ્રી કૃષ્ણને ખ્યાલ આવ્યો છે કે દુર્વાસા પધાર્યા છે, ત્યારે રૂકમણી મૈયા અને દ્વારિકાધીશના સ્વાગત માટે જાય છે. સમુદ્ર કિનારે બેઠા હોય છે, ધ્યાન ધરી સ્નાન કરી અને ધ્યાન ધરીને બેઠા હોય ને ભગવાન રથ લઈને જાય છે, સોનાનો રથ લઈને. અને ભગવાન એમને વંદન કરે છે. પ્રભાસ ખંડના, સ્કંદ પુરાણના પ્રભાસ ખંડના દ્વારિકા મહાત્મ્યના બીજા અધ્યાયમાં 24, 25, 26, 27 આ શ્લોકોમાં વર્ણન છે. દુર્વાસાએ દ્વારિકાધીશને જોયું કે દ્વારિકાધીશ પ્રણામ કરવા માટે આવ્યા છે. ભગવાન દુર્વાસાએ પૂછ્યું કે કુશળ મંગળ તો છો ને, આપ ક્યાં રહો છો, કેવી રીતે રહો છો? દ્વારકાધીશે પોતાનો પરિચય આપતા કહ્યું છે કે પ્રભુ અમે અહીંયા 156 કોટી યાદવો રહીએ છીએ. આ આપણે બધા કહીએ ને 56 કોટી યાદવો હતા, એ સ્કંદ પુરાણમાં દ્વારકાધીશ પોતે બોલ્યા છે કે બધા જેટલા પણ છે 12 યોજનની ભૂમિ મને સમુદ્રએ આપી છે. 12 યોજનની ભૂમિનું આખું દ્વારિકા હતું. અને કહ્યું કે દરેક ઘરો છે, દરેક ઘરો સોનાના છે. સોનાના ઘરોની ચર્ચા કરી છે. 12 યોજનની ભૂમિમાં દરેકના આખી સોનાની નગરી છે. 9 લાખ સોનાના મકાનો હતા દ્વારિકામાં.
દ્વારકાધીશ પોતે કહે છે. પ્રાસાદાસ્તત્ર સોવર્ણા નવલક્ષાણિ સંખ્યયા તસ્યાવસા સંરુષ્ટ સ્ત્વત્પ્રસાદાत् સુનિર્ભયઃ. ભગવાને કહ્યું પ્રાસાદાહા એટલે મકાનો, તત્ર સોવર્ણ્યા બધા સોનાના મકાન છે, નવલક્ષાણી સંખ્યા 9 લાખ સોનાના ભવનો છે આપની કૃપાથી. અને ખાલી સોનાના ભવનો 9 લાખ છે એવું નહીં, મારે 16,108 પત્નીઓ છે. એ પત્નીઓની એક પત્નીથી 10 પુત્ર ને એક પુત્રી છે. દરેક રાણીને 10 પુત્ર હતા ને એક પુત્રી હતા. એકસ્યામ 10 સુતાહા 10 પુત્રો છે. અને કન્યામ ચેકા તથા મુને એકા કન્યા એક કન્યા છે બધાની. અને અત્યારે અમે બધા આનંદપૂર્વક રહીએ છીએ. ષડપંચાશદ એટલે 56 કોટ્ય પરિજનો, મારા પરિજનો એટલે મારા કુટુંબના લોકો. મમ પરિજનો કોટ્ય 56 કરોડ યાદવો, યદુના 56 કોટી યાદવોનો વાસ છે દ્વારિકામાં. ભગવાન આપ મારા દ્વારિકામાં પધારો. ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, હું પધારું. ને ભગવાન દ્વારિકાધીશને રથમાં બેસાડ્યા ને દુર્વાસા જેવા બેસી ગયા. દુર્વાસાને એક જ સમયમાં વિચાર આવ્યો કે કદાચ ને દ્વારિકાધીશ તો સંપન્ન છે, આ સોનાની નગરીને આ બધું જોઈને એમને તો બધું પાચન થઈ જાય, પણ રૂકમણીને પાચન થતું હશે કે નહીં? કદાચ એના જીવનમાં અહંકાર ન જાગે, અને કદાચ સ્ત્રીઓનો વૈભવ આવે તો સ્ત્રીઓ પાસે અહંકાર જાગે. મારી માં રૂકમણી મૈયાને અહંકાર ન જાગે. એટલે ભગવાને કહ્યું કે હું રથમાં નીચે ઉતરી જાઉં છું. કહ્યું કે કેમ? દ્વારિકાધીશ કહે એવા માટે ઉતરી જાવ કે હું ઘોડા ઉપર બેસીને ના આવું, તમે દ્વારિકાધીશ પોતે રથમાં જોડાવ તો હું આવું. ત્વંચ ભાર્યા તથા ચેયમ, તમે ને તમારા પત્ની બે જો જોડાવ રથમાં. વહતમ સ્વરથે નમામ, વહતમ જો તમે વહન કરી જાઓ, મને લઈ જાઓ તો વહનમ સ્વરથે નમામ, પોતે રથમાં જોડાઈને મને વહન કરી જાવ તો મારે આવવું છે. બાકી દ્વારિકા મારે નથી જોવી, અને દ્વારિકા તો છે એવી હો. અમારી એક પણ કથા એવી ન હોય જેમાં અમે દ્વારિકાને યાદ ન કર્યું. અમે દ્વારિકા આવીએ ત્યાં તો આમ દૂરથી આમ ધજા દેખાય, ત્યાં આનંદ અને આનંદ આવી જાય. આ જગત મંદિર છે, એ જગત મંદિર ઉપર ભગવાનની સુધર્મા નામની સભા હતી. એક પણ વ્યક્તિ એવો નથી જેને ન્યાય આ સુધર્મા નામની સભામાં ન મળ્યો હોય. કોઈ પણ આવે દ્વારકાધીશ પાસે આવીને આ સુધર્મા નામની સભામાં, આ સુધર્મા નામની સભા એટલી પવિત્ર હતી કે દ્વારકાધીશ ઉપર એક વખત આક્ષેપ આવ્યો કે સ્યમંતક મણિ તમે ચોર્યો છે. જ્યાં સુધી ભગવાન ઉપર આક્ષેપ પ્રિયો સ્યમંતક મણિનો, જ્યાં સુધી એ મણિ ન મળ્યો ત્યાં સુધી ભગવાન સુધર્મા નામની સભામાં ન ગયા. અને ભગવાન અહીંના રાજા ભલે નહોતા, બધા કે અહીંના રાજા ઉગ્રસેન હતા. સૌથી પહેલા લોકશાહીની સ્થાપના કરનારા દ્વારકાધીશ હતા. દ્વારકાધીશ કહે કે હું અહીંનો રાજા નહીં, જનતા જેને પ્રેમ કરે ને એ રાજા બેને. અને એક નીલ જેટલા લોકો, એક નીલ 13 મીંડા આવે જેની પાછળ, એને નીલ કહેવાય. 13 મીંડા લાગે એટલા લોકો ઉગ્રસેનને પ્રેમ કરતા. ઉગ્રસેન એટલા બધા બળવાન હતા નહીં, શક્તિશાળી હતા નહીં, થોડાક નબળા હતા, પણ એટલા બધા સારા વ્યક્તિ હતા. દ્વારકાધીશે કહ્યું કે ચાલો મથુરા તો એ ઉગ્રસેનનું હતું તો ઠીક, પણ આ આખી દ્વારિકા તો ભગવાને વસાવી હતી. આખી વસાવા છતાં પણ ભગવાને કહ્યું મેં ભલે વસાવી, પણ જેને લોકો પ્રેમ કરે ને એ લોકોનું ચયન થવું જોઈએ, એ લોકો બેસવા જોઈએ. પહેલી વહેલી લોકશાહીની ઈટ નાખનારા દ્વારિકાધીશ છે, અને એ નગરી એટલે બીજી કોઈ નહીં, આ નગરી છે. સુધર્મા નામની સભામાં ભગવાને રાજા બનાવ્યા ઉગ્રસેનને. હંમેશા રાજા ઉપર એક સભા હોય અને સભા ઉપર સમિતિ હોય. રાજાને જ્યારે સભા કહે ત્યારે રાજાને એની ગાદીથી ઉતરી જવું પડે, અને સભાની ઉપર સમિતિ હોય, પવિત્ર લોકો હોય. પવિત્ર લોકો કે એમ સભાને માનવું પડે.
એ સમિતિના અધ્યક્ષ દ્વારિકાધીશ હતા, એટલે રાજાધિરાજ કહેવાય, રાજાના પણ અધિરાજ. આ દ્વારિકા નગરીમાં જ્યાં અત્યારે જગત મંદિર છે ત્યાં સુધર્મા નામની સભા ભરાતી, એમાં ન્યાયો થતા. આજે પણ હું બહુ અહીંયા સુધી વિશ્વાસ રાખીને બોલું છું, તમારું જ્યારે કોઈ પણ કામ ફસાઈ જાય ને તમે કોઈ રીતે પૂરું ન થતું હોય ત્યારે એક વખત આવીને અહીંયા અરજી તો લગાડજો. બીજી કોઈ કોર્ટમાં કામ ન થાય પણ જવાબદારીપૂર્વક બોલું છું, આ કોર્ટમાં કામ થાય. આ એકદમ જેને કહેવાય કે ન્યાયની પીઠ છે. એક લોક સાહિત્યકારે અહીંયા એ પોતે વારંવાર કોર્ટમાં ધક્કા ખાતા કેસ ચાલતો તો એ કોઈ દિવસ દ્વારકાધીશના મંદિરે કે આજ કોર્ટમાં ન જવું, ને એ પોતે દ્વારકાધીશના મંદિરે ગયા ને એ દિવસે એનો ફેસલો આવી ગયો કે એ નિર્દોષ છૂટી ગયા. કહેવાનો મતલબ છે આ મોટી કોર્ટ છે. મેં એવા લોકોને જોયા કે સાવ ફસાઈ ગયા ને એને અહીંયા લલકાર કરી, પણ અહીંયાથી લલકાર થવી જોયો. અને દ્વારિકાધીશને કહેવું પડે કે મને વારંવાર ઈચ્છા થાય. આજે ઘણા લોકો એવા છે કે દર પૂનમના દ્વારકાધીશના દરબારમાં હાજરી લગાડવા માટે આવે છે કે ભગવાન મારી હાજરી નોંધી લેજે. દોડી દ્વારિકામાં જાય મારું મન, દોડી દ્વારિકામાં જાય, દોડી દ્વારિકામાં જાય મારું મન, દોડી દ્વારિકામાં જાય, દોડી દ્વારિકામાં જાય મારું મન, દોડી દ્વારિકામાં જાય, દોડી દ્વારિકામાં જાય મારું મન, દોડી દ્વારિકામાં જાય. દ્વારિકાના દેવળ અતિ ઘણા ઊંચા, દ્વારિકાના દેવળ અતિ ઘણા ઊંચા, દ્વારિકાના દેવળ અતિ ઘણા ઊંચા, દ્વારિકાના દેવળ અતિ ઘણા ઊંચા. 52 ગજની ધજાઓ લહેરાય મારું મન, દોડી દ્વારિકામાં જાય. 52 ગજની ધજાઓ લહેરાય મારું મન, દોડી દ્વારિકામાં જાય. 52 ગજની ધજાઓ જ્યાં લહેરાય મારું મન એ દ્વારિકામાં જાય. આ દ્વારિકાધીશના આ મંદિરમાં સુધર્મા નામની સભામાં બધાના ન્યાય થતા. ક્યાંક આટલી સુવર્ણની નગરી 9 લાખ જ્યાં સોનાના ભવનો, ક્યાંક અહંકાર ઉભો ન થાય એટલે એ અહંકારને હણવા માટે દુર્વાસા, શિવ અવતાર, ભોળાનાથ એ કહે કે હું તો આવું કે તમે અને તમારા પત્ની ત્વમ ચ ભાર્યા તથા ચેયમ, તમે અને તમારા પત્ની વહનમ સ્વરથેન મામ, તમે રથ દ્વારા મને લઈ જાવ તો આવું, ઘોડાને છોડી દો. અને આ દ્વારિકા વાળો એક ઋષિને, એક પવિત્ર વ્યક્તિને લઈ જવા માટે સમુદ્ર કિનારે ઘોડાને છોડી મૂકીને એક બાજુ દ્વારિકાધીશ એ રથમાં જોડાઈને એક બાજુ રૂકમણી મૈયા જોડાય. દુર્વાસાને કહે પધારો. આને કહેવાય સાચા અર્થમાં ઋષિઓના પ્રેમી. દ્વારિકાધીશ એટલા બધા બ્રાહ્મણોના પ્રેમી હતા એટલે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવામાં આવે, છડી પોકારવામાં આવે. આજે પણ દ્વારિકાના સમુદ્રમાંથી અવાજ સંભળાય છે. ગર્ગ સંહિતા કહે છે કે ભગવાન દ્વારિકાધીશના સમુદ્રમાંથી રોજ માટે અવાજ કરે છે કે અભણ હોય કે ભણેલો હોય, અવિદ્યો વા સુવિદ્યો વા, અભણ હોય કે ભણેલો હોય, બ્રાહ્મણો મામ કી તનુ હું, બ્રાહ્મણ મારું શરીર છે, એવો અવાજ આજે પણ દ્વારકાના સમુદ્રમાંથી સંભળાય છે. અદ્યાપી શ્રૂયતે ઘોષો દ્વારવત્યા અર્ણવે હરે, અવિદ્યો વા સુવિદ્યો વા, બ્રાહ્મણો મામકી તનુ. ગોમતી ન ઘાટ મને
અતિ રળિયામણા. ગોમતીના ઘાટ મને અતિ રળિયામણા. ગોમતીના ઘાટ મને અતિ રળિયામણા. ગોમતીના ઘાટ મને અતિ રળિયામણા. સ્નાન કરી પાવન થવાય મારું મન દોડી દ્વારકામાં જાય. સ્નાન કરી પાવન થવાય મારું મન દોડી દ્વારકામાં જા. અને આ દ્વારિકા તો એટલું આકર્ષણનું કેન્દ્ર છે કે આ દ્વારિકાને છોડવાની ઈચ્છા ન થાય. આ ચાતુર્માસમાં દ્વારિકાધીશ રોજ ગાયનું માખણ આરોગે. આખા ચાતુર્માસમાં એવા ભાવ સાથે જેના ગોઠણ પણ કામ નથી કરતા, છતાં પણ એમને એમ થાય કે હું દ્વારિકા જાઉં. કાના બાપા એની એવી અવસ્થા છે, તો પણ આ કથામાં પારોતરિયા પરિવારના નિમંત્રણને લઈને એને દ્વારકા વાળો ગમે પણ છે. વારંવાર જ્યારે પણ અસ્વસ્થ હોય કે સ્વસ્થ હોય પણ એ દ્વારિકા જાય. બધા ના પાડે તો એ દ્વારિકા જાય. આ ગોમતીના ઘાટ અતિ રળિયામણા છે. આ 52 ગજની ધજા એટલી રળિયામણી છે. દ્વારકાધીશના ઝૂલા અતિ રળિયામણા છે. આના રસ્તાઓ અતિ રળિયામણા છે. આકર્ષણનું કેન્દ્ર છે. આજે પણ મારે યાદ કરવા પડશે આ ગુગડી બ્રાહ્મણોને બધાને. સાંજના સમયે તમે જાઓ દ્વારકાના મંદિરમાં તો ગુગડી બ્રાહ્મણોના એ બેનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોય છે સાંજના સમયે. આજે પણ એક પણ બ્રાહ્મણ એવા અહીંયા નથી જે દ્વારિકામાં હોય છે. એ રોજ માટે પુરુષ સૂક્તનો પાઠ કરતા હોય એવું બને જ નહીં. શંકરાચાર્યજીની એકેડેમી છે અહીંયા, એમના વિદ્યાર્થી છે અમારા શાસ્ત્રીજી. એ રોજ માટે ભણવા વાળા વિદ્યાર્થી રોજ માટે ત્યાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. વેદ ભવનના હમણાં જ જેમના અધ્યાપક ગયા એ વિદ્યાર્થી રોજ પુરુષ સૂક્તનો પાઠ દ્વારકાધીશને સંભળાવે. એટલા મંત્રો, એટલી ધૂન, એટલી કથાઓ. પેલા તો દ્વારકાધીશના મંદિરમાં કથાઓ થતી, એટલી કથાઓ થઈ, એટલી ધૂન, એટલા કીર્તન, એટલા મંત્રો, એટલું બધું જ્યાં થયું હોય અને એટલું બધું જ્યાં થયું હોય ને એની ઉર્જાઓ એટલી બધી હોય. તો આ ઉર્જાઓ હોય એ જ આપણા ગામમાં પણ કૃષ્ણ મંદિર છે, રામ મંદિર છે, એનું એટલું બધું આકર્ષણ નથી ને આ મંદિરોનું આકર્ષણ કેમ છે? જ્યાં સૌથી વધારે ભજન થાય ને એ સ્થાનનું આકર્ષણ વધે. જ્યાં ભજન થાય આકર્ષણ વધે. અહીંયા ભજન થાય તો અહીંયા આપણું આ ભજન થશે. 7 દિવસ પાકશે, 8 દિવસ, 9 દિવસ, એટલે અહીંયા આવવાની ઈચ્છા થશે. જ્યાં જ્યાં ભજન થાય. એક સમય એવો હતો કે ભાલકા તીર્થમાં લોકો બહુ ઓછા આવતા, પણ અત્યારે અમારા વિસ્તારની ગોપીઓ દર પૂનમના ત્યાં ભજન કરે, એટલે લોકોને આવવું જ પડશે. વિદેશોના લોકોને ખેંચાઈને આવું ભજન જ્યાં થાય ત્યાં આવવું પડે. આ ભજનની તાકાત છે. કદાચ આ સંપૂર્ણ આ કથામાં કદાચ આપણે આનંદ આવતો હોય તો એ આનંદની પાછળનું કારણ છે વારોતરિયા પરિવારમાં કોઈ ભજન આનંદી હશે, એના ભજનના કારણે લોકો ખેંચાય આવે. બાકી નિમંત્રણ આપો ને ગમે એટલા ટિકિટ ભાડા આપો ને ગાડીઓ આપો તો લોકો આવે નહીં. ભજનના પ્રતાપે આવે. ક્યાંક ને ક્યાંક ભજન હશે, ક્યાંક ને ક્યાંક કોઈની સાધના હશે. આપના પૂર્વજોમાં રામભીમાં, પરબતભાઈ અને નાથાભાઈ આ બધા ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભજનાનંદી હશે. એટલે શ્રાવણ મહિનામાં એ લોકોની સ્મૃતિ માટે આજે શ્રાવણ મહિનામાં શિવ પુરાણ થાય છે. આ લોકોનું ક્યાંક ને ક્યાંક ભજન હશે, ક્યાંક ને ક્યાંક એનું તપ હશે. એવા દ્વારિકામાં આપણે છીએ. તમે સદભક્તોને તાર્યા, તમે અસુર ગણો સહાર્યા. તમે સદભક્તોને તાર્યા, તમે અસુર ગણો સંહાર્યા. તમે પ્રેમ લક્ષણા થઈ સૌના અંતર ઉભરાયા. તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ઉર અંતર પથરાયા. તમે રથને હાક્યો ઝેરને પીધું. તમે રથને હાક્યો ઝેરને પીધું. નાચ્યા બહુ બળવાડા દ્વારિકા વાડા, દ્વારિકા વાડા, દ્વારિકા વાડા, દ્વારિકા વાડા. તારા સ્વરૂપ
વાર્યા તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન ઓવાર્યા ઓ મોર મુગુટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા